શિક્ષકોની ભરતી કે બીજી અન્ય કોઈ પણ ભરતી હોય સરકારની એ સમયસર થતી જ નથી. એમાં દરેક વખતે અલગ અલગ ગાજર લટકાવવામાં આવે, અલગ અલગ રીતે ભરમાવવામાં આવે, ભટકાવવામાં આવે અને ભડકાવવામાં આવે. શિક્ષણ મંત્રી દરેક વખતે આવી નવું વાયદો આપીને જતા રહે, નવું ગાજર લટકાવીને જતા રહે. આજથી થોડા સમય પહેલાં એને એવું કીધું હતું કે દર 15 જૂને અમે શિક્ષકોની ભરતી કરીએ છીએ. કુબેર ડિંડોરના સમયના ટેન્યુઅરની 15 જૂન આવીને જતી રહી, હજી સુધી ભરતી નહોતી. 2 વર્ષ સતત આંદોલન કરવા છતાં હવે તો એવું થયું કે પરીક્ષા પાસ કર્યા પછી એક બીજો પડાવ અમારી સામે રહ્યો છે, આંદોલન કરવાનો. અને આંદોલન કર્યા પછી આના સત્ય હકીકત કહું છું સાહેબ કે આંદોલન કર્યા પછી જ આ લોકોએ ભરતી આપી છે, બાકી અમારું સામું જોવામાં આવતું નહોતું. આજે આપણા જ ગૃહમંત્રી શું કે કાયદો બધા માટે સમાન છે, કાયદો કાયદાનું કામ કરે. આ કાયદો કે કાયદો બધા માટે સમાન ક્યાં છે? એને ખબર છે કે 1 થી 5 ધોરણમાં 20,000 કરતાં વધુ જગ્યા ખાલી છે, તો કેમ નથી ભરતા? નિયતમાં ખોટ છે, બાકી કશું નથી. સરકારને કોઈનાથી ડર જ નથી, કારણ કે એને ખબર પડી ગઈ છે ધર્મ, જ્ઞાતિ, જાતિ, ચપડું, ચવાણું આટલા નામે વોટ મળી જ જાય છે એટલે 162 છે. એટલે બીજી ત્રીજી રીતે એને કંઈ કરવાની જરૂર નથી. પરીક્ષા માટે આંદોલન, ભરતી માટે આંદોલન, PML માટે આંદોલન. મને નથી લાગતું કે જે DV ને PML આવે તો એના માટે આંદોલન, જગ્યા વધારા માટે આંદોલન, વયમર્યાદા માટે આંદોલન. નમસ્કાર ગુજરાત, અમારો વિશેષ કાર્યક્રમ ગર્જનાદમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિ. ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા દિવસોથી એમ હતું કે ભાઈ કોઈ આંદોલન થયા નથી એટલે કદાચ સરકારે લગભગ બધાની માંગણીઓ સ્વીકારી લીધી હશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે એટલે કદાચ આટલી બધી સીટો જીતી તો કદાચ એવું લાગ્યું કે વિદ્યાર્થીઓની, ઉમેદવારોની જે માંગણીઓ હતી, પડતર પ્રશ્નો હતા એ બધું સ્વીકારી લીધા હશે. પણ નહીં, ગઈકાલે ખબર પડી કે ભાઈ આંદોલનના એંધાણ છે અને ફરી એકવાર ગાંધીનગરમાં આંદોલન થયું. અને આંદોલન કરવાવાળા કોણ? એ ટેટ ટાટ પાસ ઉમેદવારો. પછી ખબર પડી કે ભાઈ એ લોકોની માંગણી તો હજી સ્વીકારવામાં આવી જ નથી. અને પછી જ્યારે સવારે દ્રશ્યો આવ્યા, એ જૂના દ્રશ્યો યાદ અપાવે એવા દ્રશ્યો હતા. કોઈને કપડાં ફાટ્યા, કોઈને વાગ્યું, પોલીસે ટીંગાટોળી કરીને લઈ ગયા, જાણે કે આતંકવાદી હોય એવું પણ આપણે શબ્દ કહી શકીએ. કારણ કે એ લોકો તો પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રાખવા માટે આવ્યા હતા. એ ઉમેદવારો વર્ષોની મહેનત અને એનું પરિણામ ન મળે ત્યારે ઉમેદવારો એ સરકાર ઉપર નિર્ભર કરીને બેઠી હોય છે કે ભાઈ અમારી માંગણીઓ સ્વીકારશે, પણ હજુ સુધી એમની માંગણીઓ સ્વીકારવામાં નથી આવી. 5 જેટલા મુદ્દાઓ હતા કે જેને લઈને એ ત્યાં પહોંચ્યા હતા અને પહોંચ્યા બાદ શું થયું? કોઈને ન મળવા દીધા અને એને સીધે ડિટેન કરીને લઈ ગયા હતા. આપણી સાથે યુવરાજસિંહ જાડેજા અને બીજા ઘણા બધા લોકો છે, ઉમેદવારો છે, એમની સાથે પણ ચર્ચા કરવી છે આ મુદ્દે. યુવરાજસિંહ, પહેલાં તો મારે તમારી પાસેથી સમજવું છે, આટલો લાંબો ટાઈમ થઈ ગયો, સમય થઈ ગયો, હજી સુધી સરકારે માંગણીઓ નથી સ્વીકારી. ફરી એકવાર આજે આંદોલન થયું, કોઈના કપડાં ફાટ્યા, બેન દીકરી એમને રજડી પડી, કોઈને વાગ્યું, અને આખી આ ઘટના કઈ રીતે જુઓ? તમે શરૂઆતમાં જે વાત કરી ને કે રાજકીયની, કે ભાઈ રાજકારણની અંદર હમણાં જે ચૂંટણીઓ પતી, તો મારે ખાસ કેવું છે, ગુજરાતમાં જોવા જઈએ ને તો રાજકીય ભરતીઓ છે ને એ જ સમયસર થાય છે. આખા દેશમાં રાજકીય ભરતી જ સમયસર થાય છે. શિક્ષકોની ભરતી કે બીજી અન્ય કોઈ પણ ભરતી હોય સરકારની એ સમયસર થતી જ નથી. આમાં દરેક વખતે અલગ અલગ ગાજર લટકાવવામાં આવે, અલગ અલગ રીતે ભરમાવવામાં આવે, ભટકાવવામાં આવે અને ભડકાવવામાં આવે છે. અત્યારે પણ શિક્ષણ મંત્રી એવું જ કહે છે કે તમે યુવાનોને ક્યાંક ગેરમાર્ગે દોરી રહ્યા છો. પણ સાહેબ, અમારે ગેરમાર્ગે નથી દોરવા, અને આ કોઈ નાના કિકલા તો છે નહીં કે આપણે ગેરમાર્ગે દોરાઈ જાય. અહીંયા હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિઓ છે જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને શિક્ષક બનવા માગે છે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ નિર્માણની પાછળ જો કોઈ જવાબદાર હોય તો આપણી ગુજરાત રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી છે. કેમ કે જે વાયદાઓ આપવામાં આવ્યા હતા એ વાયદાઓ સમયસર પૂરા નથી થયા, અને વર્તમાનની પરિસ્થિતિ પ્રમાણે એ જ છે. કારણ કે શિક્ષક વિભાગમાં અલગ અલગ જગ્યાઓ ખાલી છે. લગભગ જોવા જઈએ તો 75,000 જેવી જગ્યાઓ નવી શિક્ષણ નીતિ પ્રમાણે જોવા જઈએ તો 1.5 લાખ શિક્ષકોની જગ્યાઓ ખાલી થાય. હવે સરકાર એમાં એક અડધો ટુકડો આપી રહી છે 25,000 શિક્ષકોની ભરતીનો, અને 2023માં જે ભરતી કરી હતી હવે તો ખાલી નિમણૂક પત્ર કે PML GML આપી અને નિમણૂક આપવાની વાત હોય તો હજી સુધી અહીંયા જ નથી પહોંચી. પણ તમે રાજકીય ભરતી કયો, વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે MPની ચૂંટણી પૂરી થઈ ગઈ, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કઈ પૂરી થઈ ગઈ, બધું જ પૂરું થઈ ગયું. પણ શિક્ષકોની ભરતી તો ત્યાં ને ત્યાં જ છે. એટલે આ વાયદા વચનોના નામે
જે ઉમેદવારો છે એને ભટકાવવામાં આવે છે, ભરવામાં આવે છે. આજના જે દ્રશ્યો છે એ ટીંગાટોળીના દ્રશ્યો તમે જોઈ અત્યારે જે સ્ક્રીન ઉપર ચાલી રહ્યા છે એ તમામ ટીંગાટોળી છે, વાયદાની ટીંગાટોળી છે. આ વાયદાઓ જે આપવામાં આવે એની ટીંગાટોળી છે. શિક્ષણ મંત્રી દરેક વખતે આવી નવું વાયદો આપીને જતા રહે, નવું ગાજર લટકાવીને જતા રહે. આજથી થોડા સમય પહેલાં એને એવું કીધું હતું કે દર 15 જૂને અમે શિક્ષકોની ભરતી કરીએ છીએ. કુબેર ડિંડોરના સમયના ટેન્યુઅરની 15 જૂન આવીને જતી રહી, હજી સુધી ભરતી નહોતી. ત્યારબાદ 24,700 શિક્ષકોની જાહેરાત થઈ. તો તેમાં કહેવામાં આવ્યું કે દિવાળી પહેલાં તમને બધાને હાજર કરી દઈશું. દિવાળી પણ જતી રહી. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે ભાઈ 1 મહિનો એટલે કે 16 જાન્યુઆરી કહેવામાં આવ્યું કે ભાઈ 1 મહિનાની અંદર તમારી જે ભરતી પ્રક્રિયા જે બાકી છે પૂરી કરી અને 1 મહિનામાં તમને નિમણૂક પત્ર આપી દઈશું. 1 મહિનો પૂરો થતો રહ્યો. એટલે આ કુબેરભાઈ ડિંડોરે પોતાનું કેલેન્ડર બદલવાની જરૂર છે, કારણ કે એના કેલેન્ડરમાં ન તો 15 જૂન આવે છે, એના ટેન્યુઅરની 15 જૂન જતી રહી, હજી સુધી ભરતી નહોતી. એટલે એના કેલેન્ડરમાં 15 જૂન નથી આવતી અને એના કેલેન્ડરમાં કયો મહિનો છે એ મને નથી ખબર પડતી, કારણ કે 1 મહિનાનો જે વાયદો આપ્યો હતો એમાં 45 દિવસ થઈ ગયા, હજી સુધી તમારો વાયદો પૂરો નથી થયો. એટલે કાં એનું કેલેન્ડર છે એ વાર્ષિક જે આખું જોતા છે એ કેલેન્ડર હશે, મને એવું લાગે છે. આની મહિનો કહીને વાત કરે છે, પણ અહીંયા ઉમેદવારો જે છે એનું ભાવિ અત્યારે ટલ્લે ચલેલું છે. યુવરાજે એ પણ સમજવું છે કે ઘણી વખત આપણે જોઈએ છે કે વિકાસની વાતો સરકાર કરતી હોય છે, તો ભાઈ શિક્ષકો પ્રત્યે કેમ વિકાસ થતો નથી? વિકાસની વાતો બધી જ પોકળ છે, વિકાસની વાતો બધી ચોપડા ઉપર છે. વિકાસની વાતો જે છે એ ખાલી બેનરોમાં છે. બાકી વાસ્તવિક ધરાતલ ઉપર જોવા જઈએ તો આ સરકારને કોઈનાથી ડર જ નથી, કારણ કે એને ખબર પડી ગઈ છે ધર્મ, જ્ઞાતિ, જાતિ, ચપલું, ચવાણું આટલા નામે વોટ મળી જ જાય છે એટલે 162 છે. એટલે બીજી ત્રીજી રીતે એને કંઈ કરવાની જરૂર નથી. હવે ભૂતકાળમાં હમણાં જ આજથી 5 દિવસ તો નથી, કદાચ 2-3 દિવસ થયા, બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં આંકડો જોયો તમે, 59,999 કરોડ એ શિક્ષણ પાછળ ગુજરાત સરકાર વાપરશે. ગયા વખતેનો આંકડો કેટલો તો ખ્યાલ છે? 42,000 કરોડનો. સરકાર જાહેર કરે 42,000 કરોડ ક્યાં વાપરા, નવો આંકડો જોતો જ નથી. અમારા ટેક્સના જ પૈસા છે. તમને એવું લાગે છે કે વપરાયા હશે ખરા? એટલે મને તો સરકારે ખરેખર રિપોર્ટ કાર્ડ આપવું જોઈએ. સરકાર હંમેશા ફાકા ફોજદારી શા માટે કરે છે? સરકાર હંમેશા જુમલાઓ શા માટે આપે છે? હંમેશા કેમ કે છે કે ભાઈ 2047માં આપણે વિકસિત રાજ્યમાં વિકસિત દેશમાં આવી જશું, એટલે બધા જુમલાની જરૂર નથી. ભૂતકાળમાં તમે જે બજેટો રજૂ કર્યા, બહુ દૂર નથી જવું, જે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની પછી એને જે મેનિફેસ્ટો બનાવ્યો હતો એ મેનિફેસ્ટોના કેટલા વાયદા પૂરા કર્યા એ મને જાહેર કરે. બજેટ રજૂ કરવામાં એવું ગયા વર્ષે એમાં એવું કીધું 5 લાખ અમે રોજગારી આપીશું. ક્યાં છે ભાઈ? આ શિક્ષકો શા માટે ભાઈ વલખા મારે છે? કારણ કે આ શિક્ષક આંદોલનકારી બનવા નથી માગતો. શાળામાં શોભનાર શિક્ષક છે રોડ ઉપર આવવા માટે મજબૂર થયો છે. આજે જે તમે જે આ લોકોની ટીંગાટોળી જોઈ છો, બરાબર છે, એ શા માટે થયું? કારણ કે આ જ શિક્ષણ મંત્રીને મજબૂર બનાવ્યા છે. શિક્ષણ મંત્રી એને કીધું કે તમે આવો, અને આ જ શિક્ષણ મંત્રીએ પોલીસને આગળ ધરી, કુબેરભાઈ ડિંડોરે પોલીસને આગળ ધરી અને અમાનવીય કૃત્ય એ આ કરાયું છે. આજે ટીંગાટોળી થઈ, આજે બહેનોને પણ ઘસડવામાં આવ્યા. આ કોઈ તમે કીધું ને સ્ટાર્ટિંગમાં, આ કોઈ નવું નથી, આ જૂનું જ છે. આ વર્ષ દિવસ પહેલાં યાદ હતું, 2 વર્ષ પહેલાં યાદ હતું. અમે આજથી 2 વર્ષ પહેલાંનો શિક્ષક દિવસ અમને યાદ છે. ગાંધીનગરની અંદર અમારી ટીંગાટોળી થઈ હતી, ઢસડવામાં આવ્યા હતા, બહેનોના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા. આ જ ટીંગાટોળી આજે થઈ છે. આજે પણ ઘણા બહેનોને અમાનવીય વર્તન, ઘણા પુરુષ પોલીસ અધિકારીઓમાં પુરુષ પોલીસ અધિકારીઓ છે એ બહેનોને ઢસડી રહ્યા છે. આ પ્રકારના દ્રશ્યો આપણે જોઈએ જ છીએ. બાકી આપણા કાયદો શું કહે છે? કાયદો એવું કહે છે કે તમે કોઈ પણ મહિલા હોય તો મહિલાને પુરુષ ઉમેદવાર હાથ ન ડાળી શકે. અહીંયા તો આ જ કાયદાનું ઉલ્લંઘન કરે છે. પાછા આપણા જ ગૃહમંત્રી શું કહે? કાયદો બધા માટે સમાન છે, કાયદાનું કામ કરશે. આ કાયદો ક્યાં? કાયદો બધાને માટે સમાન ક્યાં છે? કરો ટીંગાટોળી પેપર લીકેજના માફિયાઓની, કરો ટીંગાટોળી બુચસિયા બુટલેગરોની, એની નહીં કરે. કરો કટકીબાજ લોકોની, નહીં કરે. કટકીબાજ અધિકારીઓની કરો, નહીં કરે. જ્યાં પોચું ભરે છે ત્યાં જ એ તરત જ પોલીસને આગળ ધરી અને આ પ્રકારના દ્રશ્યો, કારણ કે આ બહુ માસૂમ છે, બહુ નિર્દોષ છે. અલગ અલગ પરીક્ષાઓ પડાવો જે કીધું બધા પાસ કરીને આવેલા છે, શિક્ષિત છે, ભણેલ છે, પણ થોડા ડરે છે, કારણ કે શિક્ષક બનવા માગે છે, શાળામાં બાળકોને ભણાવવા માગે છે. પણ આ રાજનીતિ જે છે અથવા તો આ વર્તમાન જે ભારતીય જનતા પાર્ટી છે એ જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક જ્યાં તમે વિચારો કેટલી શાળાઓ એવી છે ખબર છે? હમણાં જ સરકારે સ્વીકાર્યું વિધાનસભાના ફ્લોર ઉપર કે 1700 એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. કેટલી બધી શાળાઓ છે જેમાં ઓરડા, પ્રાથમિક સુવિધા, બરાબર, સેનિટાઈઝની આપણે જે કંઈ એ સુવિધાનો અભાવ છે, છતાં પણ આપણે એ સુવિધાઓ પૂરી નથી પડી શકે. અને આપણે શું બનવું છે? વિશ્વગુરુ. અને વિશ્વગુરુના બણગા ફૂંકતી સરકાર
બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી સરકાર આજે બેટીઓને ઢસડી રહી છે. આજે મહિલા સશક્તિકરણની વાત કરનાર, આજે નારી વંદનાની વાત કરનાર, આ જ નારીનું અપમાન આ જ જગ્યા એટલે કે રોડ ઉપર જ્યાં ગાંધીનગર છે, જે ગાંધીના નામથી જે નગરનું નામ આપવામાં આવ્યું છે, એ જ ગાંધી જે અહિંસક લડાઈ લડીને આપણે આઝાદી અપાવી, એ જ નગરમાં અત્યારે મહિલાઓને ઘસડી રહી છે. આ કેની વાત કરવાની મારે? એટલે આ જોવા જઈએ ને તો શિક્ષકોની ભરતી નહીં, તમામ વિભાગોમાં અત્યારે પરિસ્થિતિ આ છે. અને અત્યારે આજે તો પ્રફુલભાઈ પાનસુરિયા શું કહેતા હતા કે અમને આચારસંહિતા નડી રહી છે. અરે સાહેબ, તમને જ આચારસંહિતા નડે? તમારા ચૂંટણીમાં બીજી જગ્યાએ આચારસંહિતા ન નડી. જીપીએસસી ચાલુ ચૂંટણીએ તો પ્રચાર થતો હતો. ચાલુ ચૂંટણીએ પ્રચાર થતો હતો અને વિધાનસભાના અધ્યક્ષ તો પ્રચાર કરી એ કરતા હતા અને ભાષણો કરતા હતા. મેં જોયું છે બનાસકાંઠામાં, હું તાજનો સાક્ષી પણ છું. અને રોડ આવીને કેવા કેવા ભાષણો થતા તમને ખ્યાલ છે. બીજું, જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે બંધારણીય બોડી છે, એ ભરતી કેલેન્ડર આવ્યું, ભરતીઓ લેવાની, પરીક્ષાઓ લેવાની, ત્યારે આચારસંહિતા નડી. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ અત્યારે પણ રનિંગ ચાલુ છે, અત્યારે પણ ફિઝિકલ ચાલુ છે, એને આચારસંહિતા ન નડી. હમણાં જ ગૌણ સેવાની અંદર ફોરેસ્ટના નિમણૂક પત્ર આપવામાં આવ્યા, એને આચારસંહિતા ન નડી. ખાલી શિક્ષણ વિભાગમાં જ આચારસંહિતા નડે? આ તો શિક્ષણ મંત્રીની કેવી આચારસંહિતા? અમારે એ જાણવું છે કે ખાલી શિક્ષણ વિભાગને જ ખાલી આચારસંહિતા નડે, બીજા કોઈ ન નડે? આ તો ગજબની વાત છે. કારણ કે આપણે તો કેવું હોય ખબર છે, જે જિલ્લામાં કે જે તાલુકામાં ચૂંટણી હોય ત્યાં સીમિત હોય કે એ વિસ્તાર પૂરતી તમે કોઈ લોભામણી જાહેરાત ન કરી શકો. તો આ તો કઈ વિસ્તાર પૂરતી તો હતી નહીં, આ તો ઇન્ડિવિજ્યુઅલી બધા માટે હતી, તો તમે કરી શકો. એટલે આચારસંહિતાની વ્યાખ્યા આ શિક્ષણ મંત્રી કા પ્રફુલભાઈ પાનસુરિયા જાણતા નથી, અથવા તો ચૂંટણી પંચ પાસે ત્યાં શિક્ષણ મંત્રીએ થોડોક બોધપાઠ લેવો જોઈએ, થોડુંક શીખવું જોઈએ, થોડીક શિક્ષા એની પાસેથી લેવી જોઈએ કે આચારસંહિતા કોને નડે કોને ન નડે. અને હવે એવું કહે છે કે આચારસંહિતા નડતી અને યુવાનો અત્યારે ગેરમાર્ગે દોરાઈને આંદોલન કરે છે. સાહેબ, કોણ ગેરમાર્ગે દોરાય? અહીંયા જે ઉમેદવારો છે એ હાઈલી ક્વોલિફાઈડ છે, બીએડ, એમએ, બીએડ, જે માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી બધું જ કમ્પ્લીટ કરી ત્યારબાદ ટેટ, ટાટ જેવી ભરતીઓ પાસ કરીને આવ્યા છે. તમારા કરતાંય વધુ ભણેલા છે, મને ખ્યાલ છે ને ત્યાં સુધી. પણ આજે એની ઉપર રોડ ઉપર ઢસડવાનો વારો આવ્યો છે. એટલે સ્વાભાવિક પણ યુવરાજ છે, આપણે એવું પણ કહી શકીએ કે અભણ નેતાઓ શું જાણે આ ભણેલા ગણેલાની વાતો. બીજા જે ઉમેદવારો છે એમની સાથે વાત કરીએ. શું આપનું નામ? મારું નામ દિગ્વિજય ઝાલા, હું ખેડાથી આવું છું. દિગ્વિજયસિંહ, લાંબા ટાઈમથી તૈયારીઓ કરવાની, બધી જ તૈયારીઓ પૂર્ણ થયા બાદ એક તૈયારી વધારે કરવાની, આંદોલનની ને ઢસડાવવાની. સાહેબ, સમયની વાત કરીએ તો 2023થી પ્રથમ પરીક્ષા 20 સ્તરીય પરીક્ષા લેવામાં આવી છે, ત્યારથી તે અત્યાર સુધી અમે શિક્ષકની ભરતી માટે એમ કહીએ તો ભીખ માગીએ છીએ. 2 વર્ષ સતત આંદોલન કરવા છતાં હવે તો એવું થઈ ગયું, પરીક્ષા પાસ કર્યા પછી એક બીજો પડાવ અમારી સામે રહ્યો છે, આંદોલન કરવાનો. અને આંદોલન કર્યા પછી, આના સત્ય હકીકત કહું છું સાહેબ, કે આંદોલન કર્યા પછી જ આ લોકોએ ભરતી આપી છે, બાકી અમારું સામું જોવામાં આવતું નહોતું. દરેક વસ્તુ જ્યારે ભરતી કરવાની વિચાર આવે ત્યારે રાજકીય પરિબળ એવા ચેક કરે છે કે જો રાજકીય કોઈ ચૂંટણી આવે છે તો જ એવા ભરતીઓ આપતા હતા. આ આંદોલનના કારણે અમને ભરતી જાહેર તો કરી, પણ કાચબાની ગતિએ ચલાવે છે ભરતી. 2 વર્ષથી સાહેબ આ ભરતી ખોરંભે પડેલી છે. અમે બધા ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો 2 વર્ષથી સતત કુબેરભાઈ ડિંડોર સાથે માગણી કરી છે. દર વખત આવે કે ભાઈ આ ક્રમિક ભરતી થવાની છે, આમ થવાનું છે, તેમ થવાનું છે, અને આ સતત ચાલતી પ્રક્રિયા છે. આવા ગતકડા આપી અને અમને પાછા કાઢી નાખે. અમે સતત સાહેબ આવીએ કે હવે તો કે આવતા મહિને પૂરી થઈ જશે, પછી બીજા મહિને અમે આવીએ તો કે એના 2 મહિના પછી પૂરું થઈ જશે, પછી કે આચારસંહિતા લાગે છે. સાહેબ, ગયા મહિને તો બોલ્યા છે કે 1 મહિનામાં ભરતી પ્રક્રિયા તમારી પૂરી થઈ જશે. 1 મહિનાની જગ્યાએ સાહેબ આજે 40 દિવસ થયા. 40 દિવસ પછી આજે અમે પૂછવા આવ્યા હતા કે સાહેબ, આ તમે 1 મહિનો કહેતા હતા તો તમારી વાતનું શું થયું? સાહેબ, અમે હવે શિક્ષણ મંત્રી પર ભરોસો નથી, અમને આ હવે વાયદા મંત્રી લાગે છે. કેમ કે વારંવાર 2 વર્ષથી એમના વાયદા સિવાય કઈ કઠિન સજ્જડ પગલાં જે લેવા જોઈએ ભરતી બાબતના લીધા નથી. અમે વારંવાર કહીએ સાહેબ, અમે મુલાકાત કરો અમારી સાથે, અમને તમને જે સાંત્વના આપો છો ને વારંવાર, અમે માગીએ છીએ કે આપો અમને ફરી કોઈ વાયદો આપો, તમે મંત્રી જ વાયદાના છો. મને ખબર છે કે આજે અમે આવ્યા ને ત્યારે ઘરથી નક્કી કરીને આવ્યા કે વાયદો જ મળવાનો છે, ભરતીનું કોઈ સ્પષ્ટીકરણ અમને મળવાનું નથી. કર્યું શું સાહેબ અમારી સાથે? અમને રોડ પર અટકાવી દેવામાં આવ્યા. આજે સત્ર ચાલુ છે, ગૃહ ચાલુ છે, આવું બધું કંઈ અને રસ્તા પરથી અમને મુલાકાત કરવા દેવામાં ના આવી. અને સાહેબ, અમે માણસો ના હોઈએ, અમે શિક્ષક છીએ એ વાત સરકાર ભૂલી ગઈ અને અમારી સાથે અસહ્ય અમાનવીય વર્તન કર્યું અને રોડ પર ઢસેડવામાં આવ્યા. સાહેબ, અમારા ઘણા ઉમેદવારોનો કપડાં ફાટી ગયા છે, ઘણા ઉમેદવારોને હાથે વાગ્યું છે, ઘણા ઉમેદવારોને કાને વાગ્યું છે. સાહેબ, અમે શા માટે તમે રજૂઆત કરવા આવીએ છીએ? અમે કોઈ આતંકવાદીઓ તો નથી ને? શા માટે આવું કરો છો અમારી સાથે? તમે બોલાવીને અમારી સાથે બેસો, અમારા આગેવાનો સાથે બેસો અને કહી દો ને કે સાહેબ ભરતી આટલા સમયમાં થશે. પણ સાહેબ, તમારા ઉપર આ જે ભરોસાની કહેવાય છે ને તમારી સરકાર, સાહેબ એક ટકોય ભરોસો હવે અમને શિક્ષકોને તો બિલકુલ રહ્યો નથી. વારંવાર આજે અમને સાંભળવામાં આવવાનું. અને હજુ સાહેબ લાગે છે કે આજે તમારી સામે અમે ઊભા છીએ ને, હજી ક્યારે ભરતી આવે ને, હજુ તો 4 લેયર બાકી છે ભરતીના. ફર્સ્ટ સ્ટેપ સરકાર અમે આટલું આંદોલન કરે એટલે ફર્સ્ટ સ્ટેપ આપી દે ભાઈ આ લિસ્ટ આવ્યું.
અમને એ લિસ્ટ ખબર છે કે અમે ફોર્મ ભર્યો તો નામ અમારા જ આવવાના છે, પણ સાહેબ સજ્જડ પુરાવો ક્યાં છે કે ભાઈ આ તારીખે અમે તમને નિમણૂક આપી દઈશું? આમ કરીને સાહેબ આ 2 વર્ષ પૂરા થયા, અમારા ઘરે મા બાપ રાહ જોઈ રહ્યા છે કે ભાઈ તમે 2 વર્ષ પહેલા પરીક્ષા આપી હતી, એમાં તમને નોકરી મળવાની છે કે નથી મળવાની? હવે અમારા પર શંકા સેવામાં આવે છે સાહેબ. પરિવારને કોઈ ખબર હોતી નથી કે ભરતી પ્રક્રિયા શું છે. અમે અહીંયા આવીએ છીએ એટલે એમ લાગે કે ભાઈ આ છોકરા જાય છે ત્યાં રજૂઆત કરવા જાય, સાહેબ મળશે અને રજૂઆત સાંભળશે અને મહિનામાં નોકરી આપી દેશે. પણ સાહેબ ઘરે જઈએ છે ને તારા આંખમાં પાણી લઈને જવું પડે છે. પૂછે છે કે બેટા શું થયું, શું જવાબ મળ્યો? સાહેબ અમે રસ્તા પર અમને મારવામાં આવે, ઢસેડવામાં આવે, એ જવાબ આપીએ. સાહેબ ખરેખર આંખમાં પાણી આવી જાય ને એવી કન્ડિશન અમારી ઘરે જઈને થાય છે. પણ હા, સરકાર એટલી નમાલી બની ગઈ છે ને સાહેબ, અમારું કંઈ સાંભળવા તૈયાર નથી. અમે લાચાર બની ગયા છે. હવે એ સમજાતું નથી કે કોને જઈને રજૂઆત કરીએ તો અમારો નિવેડો આવશે. બીજા એક ઉમેદવાર છે, આપનું નામ? અંકિત પટેલ. અંકિતભાઈ, એક એવા દ્રશ્યો કે જે પોલીસ ઢસડીને લઈ જાય, એ આપણા ઘરના જુએ ત્યારે ઘરના શું વિચાર? ઘરના તો બહુ દુઃખ પહોંચાડ્યા છે અને ફરી વખત પોતાની દીકરી કે દીકરાઓને આ ગાંધીનગરના રસ્તા ઉપર ઢસેડવા માંગતા નથી. બીજું કે આવનારી જે પેઢી છે, જે લોકો પીટીસી DLL કે BEd કરી રહ્યા છે, એ લોકોને પણ હવે શંકા થઈ રહી છે કે કયા ક્લાસ કરીએ અને પાસ થયા પછી કયા આંદોલનના રસ્તાઓ અપનાવીએ. કારણ કે અત્યારે નેતાઓના સ્માર્ટ વર્ગો ચાલુ કરવાની સરકાર જાહેરાત કરી રહી છે. તો એ ક્યાં જરૂર છે? નેતા કોને કહેવાય? જે સેવાનો ભાવ હોય. તો સેવા તો નેવે મૂકી દીધી છે. સેવા તો બિલકુલ નથી. સેવાના નામે તો મીંડું છે. કરોડો રૂપિયા પોતે કરી બેઠા છે ને આ શહેરની અંદર, પોતે પોતાની માલિકી અને સત્તાનો દુરુપયોગ કરીને પોતે સંપત્તિ ભેગી કરી રહ્યા છે. સંપત્તિ પોતાના નામે નહીં, બીજાના નામે કરીને પોતે આટલા બધા મહાન બનવા માગે છે અને જાહેર જીવનમાં આવે છે તો કેટલું સાદું જીવનનું, સાદા ઉચ્ચારોનો વાતો કરે છે. જ્યારે એમના ઓફિસે જાઓ, ગામડાના લોકો સમજતા નથી, એમને બોલવાઈને સાદગીપૂર્વક વાતો કરીને પાર્ટીના નામે, હિન્દુના નામે આવી રીતે તો એ લોકો મત લઈ જાય છે. આ મત કામના નથી. એ લોકો એક વખત ગાંધીનગર આવીને રજૂઆત કરે, જોવે. આજે તમે જુઓ રમતગમતના વ્યક્તિઓ જે છે એ આગળ આવે છે. ખેલ સહાયકના નામે આજે એનો કોન્ટ્રાક્ટ બંધ કરી દીધો. જ્ઞાન સહાયક લાવીને એ ફરીથી રિન્યૂ કરવા માગે છે. હવે સંચાલક મંડળને આપવા માગે છે. કેમ આવું કરવા માગે છે? કાયમી કરી દો ને. નિવાડો આવી જાય એવો છે. નિવાડો લાવવા માગતા નથી અને ફરીને અહીંયા અમને બોલાવે છે. હજી તો અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે. નિમણૂક પત્ર વખત તો એ લોકો પછી આખું બોર્ડ બનાવશે અને અમે નિમણૂક પત્ર આપી રહ્યા છે. 24,700ની ભરતી કરી. 24,700ની ભરતી છે જ નહીં. આ સ્પષ્ટ વાત છે. 1200 તો આચાર્યોની ભરતી છે. 5700 જેવા તો જૂના શિક્ષકો છે જેને બીજી શાળામાં મૂકવાના છે. એ ભરતી નથી, પણ ભરતીનું નામ આપીને પોતે આગળ પડતું બોલીને ખોટા વાયદાઓ કરીને ચાલે છે. ત્યારે આપણને બહુ દુઃખ થાય. આ લોકો આવ્યા છે ઉમેદવારો બહુ આશાઓ સાથે. આજે એ લોકો તારીખ અને પણ 2025નું વર્ષ છે એ ભૂલી ના જાય. કારણ કે 2023માં પરીક્ષા લીધી 5મા મહિનામાં. હવે આ 5મો મહિનો આવશે એટલે 2 વર્ષ પૂરા થશે પરીક્ષાનો. હજી તો બીજા ઉમેદવારો પરીક્ષા માટે રજૂઆત કરે છે. અહીંયા ભરતી માટે રજૂઆત કરીએ છીએ. હજી તો ભરતી થઈ રહી નહીં. બીજા પરીક્ષાઓ કે અમારી પરીક્ષા લો હવે. કારણ કે જે પીટીસી થઈ ગયા, BEd થઈ ગયા, એ તો માગે જ ને કે ભાઈ તમે કહેતા હતા. નવી શિક્ષણ નીતિ કહે છે, પોતે બનાવી છે પણ અમલ નહીં. આ તો પોતે બનાવવાનું અને તમે ચાખો કે છે. ઝેર કેવું છે, પોતે ખાવાનું નહીં. આ કેવો ન્યાય? પોતે ચાખો ને. તમારા બાળકો ક્યાં છે? ખોટી મોટી સત્તાઓ ઉપર આપીને મોટા રાજકારણો, મારામારીના કિસ્સાઓ આપણે જોઈએ છે વારંવાર અલગ અલગ ચેનલોની અંદર. તો આ શોભાને પાત્ર નથી. આ ગાંધીનું સરકાર, ગાંધીનું ગુજરાત એ ગાંધીનું લાગતું નથી. મોદીના નામે ખોટી વાતો કરીને એમના નામે જ આ લોકોને મત મળે છે. બાકી આ મત એમના એક મળે એવો નથી. હિન્દુના નામે મત લઈ જવું એ કેટલું વ્યાજબી છે? આપણને દુઃખ થાય. આ તો ભણેલા છીએ એટલે સમજીએ છીએ, બાકી અભણને તો ક્યાં ખબર છે. હજી તો શિક્ષણની વાતો 5 ચોપડી નથી બની શકતા. કચ્છમાં જાઓ તમે, કચ્છમાં તો કાળો કેર વર્તાઈ રહ્યો છે. શિક્ષકો છે જ નહીં. એવી શાળાઓ છે. આ તો એ લોકો કહે છે કે આટલી શાળાઓ 1700 એટલામાં એક શિક્ષકો છે. એનાથી વધારે હોય છે તો એ તો સાચો આંકડો તો બતાવવા નથી માગતા. તો મારે તમારા મીડિયા દ્વારા અને બીજા બધાના દ્વારા ખૂબ આગ્રહ છે કે કાલે સતત રજૂઆત કરીને અમારું પ્રશ્નોનું નિવારણ લાવે કે જેથી અમે સાચું અને સારું શિક્ષણ
આ ગુજરાત રાજ્યને આપી શકીએ. બીજા ઉમેદવારો છે એમની સાથે વાત કરીએ. ભૂતિયા શિક્ષકો બધે જ આપણે હમણાં જોયા છે કે જે સ્ટોરીઝ આવતી હોય મીડિયામાં ચાલતી હોય છે કે ભાઈ રહેવાનું બીજે, પગાર અહીંયાનો લેવાનો. એવા તો ઘણા શિક્ષકો છે કે જે સામે પણ નથી આવતા. એવા શિક્ષકો સામે કોઈ સવાલ નથી ઉઠાવતું, કોઈ એમની સામે બોલવાવાળું નથી. પણ જ્યારે ખરેખરમાં જે શિક્ષકને આજની યુવા પેઢીને ને આજની જનરેશનને કંઈક સારું ભણતર દેવું છે, તો એવા લોકોની ભરતી કેમ નથી કરતી? સરકારની નિયતમાં ખોટ, આ ચોખ્ખી જ વાત છે. જો નિયત હોય તો આ 5G નો જમાનો છે, ડિજિટલ યુગ છે, ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે. એક ક્લિક ઉપર PML અને એક ક્લિક ઉપર DVનું લિસ્ટ આવી શકે છે. એને ખબર છે કે 1 થી 5 ધોરણમાં 20,000 કરતાં વધુ જગ્યા ખાલી છે, તો કેમ નથી ભરતા? નિયતમાં ખોટ છે, બાકી કશું નથી. મને એવું લાગે છે કે અમે ટેટ ટાટની પરીક્ષા શિક્ષક બનવા ઓછી અને આંદોલન કરવા વધારે આપી હોય ને એવું લાગે છે. અને મને લાગે છે કે અમને નેતા બનાવી દેશે આ લોકો. નીકળ્યા હતા અમે શિક્ષક બનવા, નીકળ્યા હતા અમે ભાવિ ઘડવા માટે, વર્ગખંડની અંદર દેશના ભવિષ્યને સુધારવા માટે. લાગે છે કે આ ટેટ ટાટની ભરતી થાય ત્યાં સુધીમાં અમને નેતા બનાવી દેશે. કારણ પરીક્ષા માટે આંદોલન, ભરતી માટે આંદોલન, PML માટે આંદોલન. મને નથી લાગતું કે હજી DV ને PML આવે તો એના માટે આંદોલન, જગ્યા વધારા માટે આંદોલન, વયમર્યાદા માટે આંદોલન. આટલી જગ્યા ખાલી રાખીને તમે કરશો શું? શા માટે જાતે રહીને તમે લોકો શિક્ષકોની જગ્યા નથી ભરતા? આનો એક જ ઈરાદો હોઈ શકે સાહેબ, સરકારી શાળા બંધ કરવી. કારણ કે સરકારી શાળામાં શિક્ષક નહીં હોય. આ ખરેખર મને દુઃખ લાગે કહેતા કે ભારત દેશના અને ગુજરાતના દરેક નાગરિકની ક્ષમતા એવી નથી કે પ્રાઇવેટ શાળામાં ભણાવી શકે. અને આજે આ સરકાર ભરતી નહીં કરીને શિક્ષક વિહોણી શાળામાં કોણ પોતાના બાળકને મોકલશે? તમે વિચાર કરો. તમે તમારા બાળકને મોકલશો? નહીં મોકલો. હું મારા બાળકને મોકલીશ? નહીં મોકલું. તો શાળામાં સંખ્યા નથી એમ કહીને શાળા બંધ કરશે અને સામે પ્રાઇવેટ ફૂલ થશે. આ સરકારની કઈ નીતિ છે? સરકાર કઈ કક્ષાની રાજનીતિ કરી રહી છે? ઘણી વખત એમ કહે છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે આંદોલન કરી રહ્યા છે. આમાં ક્યાં અમારી સસ્તી પ્રસિદ્ધિ છે? અમારે હું પ્રસિદ્ધ થવું? તમે કાલે એક કામ કરો, PMLની તારીખ આપી દો, વાયદોની તારીખ, અને તારીખે થવું જોઈએ. કારણ કે વાયદાઓ બહુ થઈ ગયા. PMLની તારીખ આપી દો, DVની તારીખ આપી દો, નિમણૂક પત્રની તારીખ આપી દો કે આટલી તારીખે અમે આ વસ્તુ કરશું. પ્લસ જે જૂના શિક્ષકો અને આચાર્યોની બદલીને તમે ભરતી ગણાવી છે, એ જગ્યા 6900 જેવી છે, એ જગ્યા વધારી દો. 1 થી 5માં 20,000 જેટલી જગ્યાઓ ખાલી છે, 20,000 કરતાં પણ વધુ 1 થી 5 ધોરણમાં ખાલી છે, એ પૂરી કરી દો. અને શક્ય બને તો વયમર્યાદામાં વધારો કરી દો. કાલથી આ ગાંધીનગરની ધરતી પર આંદોલન માટે અમે પગ ન મૂકીએ. કુબેર સાહેબ, 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ તમને. પ્રફુલભાઈ, 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ. પ્રશાસન અધિકારી 2 હાથ જોડીને વિનંતી કરીએ. અમારું ઘડતર આંદોલન માટે નથી થયું. આ તો આંદોલનની રાહ પકડવી પડે છે. કારણ અમે અહીંયા આવતા નથી, તમે અમને અહીંયા બોલાવો છો. તમે વાયદા કરો છો, વાયદા પૂરા નથી કરતા ને એટલે અમારે આવવું પડે છે. તમે સામેથી આમંત્રણની કંકોત્રી આપો છો કે તમે આવો, અમે વાયદો પૂરો નથી કર્યો. સાહેબ, તમે મહિનાનું કીધું તો પૂરું કરી દીધું તો અમે શું આવે? અને આજે તમે તારીખ આપી દો ને, અમને રોડ પર શા માટે ઢસડો છો? પ્રજાના પ્રતિનિધિ છે, પ્રજાના પ્રતિનિધિનું કામ શું હોય? તમે મને ચૂંટીને મોકલ્યો છે, મારે તમારી વાત સાંભળવી. તો આજે હું વાત કરું છું તો મારી વાત કેમ નથી સાંભળતા? વાત સાંભળો ને, બરોબર છે? અને વાત સાંભળીને આગળ વધો તો રોડ પર ઢસડવાની શા જરૂર છે? વાત સાંભળો, વિધાનસભામાં મૂકો અને આગળ વધો. મને લાગે છે ઝડપથી તારીખ જાહેર કરો તો વધારે સારું રહેશે. તો જે રીતે બીજા ઉમેદવાર છે એમની સાથે વાત કરીએ. આપનું નામ? હિતેશ દેસાઈ. અમે ઉમેદવારો આજે લાખોની સંખ્યામાં ગાંધીનગરમાં એટલા માટે ભેગા થયા હતા કે અમારા મુખ્ય મુદ્દાઓ હતા સરકાર સમક્ષ કે અમારી એક તો PMLની શિક્ષણ સહાયકની PMLની તારીખ જાહેર કરો, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જાહેર કરો, તેમજ વિદ્યા સહાયકો જે છે તેમની જે જગ્યાઓ છે તેની તમે વિષયવાર જગ્યાઓ જાહેર કરો. અને આ મુદ્દાઓ લઈને અમે આવેદનપત્ર આપવા આવેલા, પણ સરકારે પોલીસને આગળ ધરી અને બધા ઉમેદવારોની અટકાયત કરી લીધી અને એમને રોડ ઉપર ઢસર્યા. બરાબર? જે આ ગુરુઓ છે, ગુરુઓ વર્ગખંડની અંદર શોભે, જેને રસ્તામાં ઢસેડવાના ના હોય. અને આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે ગુરુનું સ્થાન ખૂબ ઊંચું ગણવામાં આવેલું છે. એને માસ્તર એવું ઉપાધિ આપણે આવેલી છે કે જેનું માનું સ્તર આપવામાં આવેલું છે. જેને આજે ગાંધીનગરમાં જે પરિસ્થિતિ આજે જે મેં જોઈ, જે ખૂબ દુઃખ થાય કે ભાઈ આ જે વ્યાજબી નથી. અને સરકાર સમક્ષ અમારી એક જ માગણી છે કે સત્વરે ભરતી પ્રક્રિયા પૂરી કરી અને દરેક ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવે. વિજયભાઈ, આપનું નામ? પટેલ ધ્રુવ. ક્યાંથી આવ્યો છો? સુરતથી. સુરતથી અહીંયા આવ્યો છો. આટલું બધું થાય, આટલો સમયથી મહેનત, આંદોલન બધું થાય છતાં પણ કોઈ જાતની ભરતી પ્રક્રિયા મામલે કોઈ જવાબ દેવા માટે તૈયાર ન થાય. કહેવાય ને કે બજેટમાં બધું જ
કહેવાય કે ભાઈ બજેટ એટલું પાસ થયું છે ને શિક્ષણ ક્ષેત્રે તો ખાસ કરીને આ વખતે ભાર આપીને ભાઈ બજેટ વધારે રજૂ કરવામાં આવ્યું છે કે શિક્ષણમાં કોઈ ઇસ્યુ ન આવવો જોઈએ. તો શું તમને એવું લાગે છે કે જે બજેટ રજૂ થાય છે, જે ખર્ચો કરવામાં આવે છે, એની પાછળ શિક્ષકો પાછળ પણ કંઈ થતું હોય? ના સર, જે રીતના બજેટમાં જે શિક્ષણ વિભાગ પાછળ નાણાં જે ફાળવવામાં આવે છે એ પ્રમાણે કંઈ કામ થતું નથી એવું સ્પષ્ટ લાગે છે. કારણ કે જેમ યુવરાજ સરે કીધું કે ગયા વખતે જે બજેટ મંજૂર થયેલું ને તો એના એ ભરતી હજુ પટી જ નથી, પૂરી જ નથી થઈ. હજુ શાળાઓમાં કોઈ વ્યવસ્થા નથી. ઘણી સ્કૂલો એવી છે કે જ્યાં ઓરડાઓ નથી, જ્યાં સુવિધાઓ નથી, કોમ્પ્યુટર્સ, ટેકનોલોજી, કોઈ સુવિધા નથી, વોશરૂમ કોઈ સુવિધા નથી. અને ઘણી સ્કૂલો, નો ડાઉટ એમને ઘણી સ્કૂલો સારી બનાવી છે, પણ સામે ઘણી સ્કૂલો એવી છે કે જ્યાં વ્યવસ્થા નથી. અને શિક્ષકોની ભરતી જે સમયસર પૂરી નથી કરવામાં આવતી. અને આના કારણે કહી શકાય તો અમારા ઉમેદવારોનું એક ઉંમર વીતતી જાય છે. કારણ કે હું તમને એક સામાન્ય વાત કહેવા માગું ને તો ગુજરાતમાં જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે ને એના કરતાં જો અઘરી પરીક્ષા હોય ને, હું તો એટલા સુધી કહું કે જીપીએસસી યુપીએસસી કરતાંય જો અઘરી પરીક્ષા હોય ને તો આ ટેટ ટાટની છે. શા માટે? કારણ કે બીજી પરીક્ષામાં તમે ગ્રેજ્યુએશન થાવ ને તો પરીક્ષા તમે આપી શકો છો સાહેબ. અમે આ ટેટ ટાટની પરીક્ષામાં આપ્યું હોય ને તો ગ્રેજ્યુએશન પર નથી આપી શકતા. એના પછી અમારે બીએડ કરવું પડે, એના પછી અમારે માસ્ટર ડિગ્રી કરવી પડે. આ ડિગ્રી અમે ખૂબ આર્થિક ભારણ સાથે સંઘર્ષ વેઠીને અમે બધા ઉમેદવારો તૈયારી કરતા હોય છે. અમારી અડધી જિંદગી તો આ તૈયારી આ ડિગ્રી માટે જ જતી રહે છે. અને એના પછી રજૂઆત કરવાની પરીક્ષા માટે, એના 2 વર્ષ પછી એક્ઝામ લેવાય અને એનાય 2 વર્ષ પછી ભરતી થાય. તો આમ ગણતરી કરો ને તો સાહેબ 35 વર્ષ તો આમાં જ જતા રહે છે. તો આ રીતના કહી શકાય તો અમારે ઉમેદવારો ખૂબ હતાશ, મનથી ખૂબ ભાગી ગયા છીએ. કારણ કે ટાઈમ એટલો બધો આ સરકાર એટલો બગાડે છે. જો ધારે તો એ 6 મહિનાની અંદર ભરતી પૂરી કરી શકવાની એનામાં ક્ષમતા છે, મહિનામાં પણ ઓર્ડર આપી શકે એટલી તેવડા ગુજરાત સરકારમાં છે. તો અમે આ પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ હોય, કુબેર સાહેબ હોય કે સીએમ સાહેબ હોય, બધાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ શિક્ષકો અમારી જે ભરતી છે એને બહુ સત્વરે પૂરી કરવામાં આવે, નવા સત્રથી અમને હાજર કરવામાં આવે. અમે હાથ જોડીને બધા યુવાનો વતી વિનંતી કરીએ છીએ. યુવરાજસિંહ, મારે તમારી પાસે છેલ્લે પણ સમજવું છે કે હવે શું રણનીતિ આ વિદ્યાર્થીઓ ઉમેદવારોને? ખાસ કરીને અત્યાર સુધી છે ને વાયદાઓ આપવામાં આવ્યા છે અને અલગ અલગ જગ્યાઓએ જે ખરેખર ભરતી થવી જોઈએ એ ભરતીઓ થતી નથી. અને દરેક વખતે નવું ગાજર લટકાવી દેવામાં આવે છે. એટલે આ શિક્ષણ મંત્રીને પણ ગાજર મંત્રીને કહેવા માગીએ છીએ કે આ ગાજર લટકાવવાનું બંધ કરો. ઉમેદવારોને નવી ઉમ્મીદ કે સપનાઓ દેખાડવાનું તમે બંધ કરો. તમે કરવાના હોય તો નક્કર વાત કરો કે આ દિવસે અમે ભરતી કરીને રહીશું. કદાચ સુનામી આવે કે ભૂકંપ આવે કે જે આવવું એ આવે પણ ભરતી થઈને રહેશે. તમે શિક્ષણ મંત્રી છો તો કમસે કમ એટલું કમિટમેન્ટ એવું આપો કે અમને ગળે ઉતરે. પણ તમે દરેક વખતે ખોટા વાયદા આપ્યા છે ને જે વાયદા આપ્યા છે વાયદા ઉપર એક પણ જગ્યાએ તમે ખરા નથી ઉતર્યા. આગળના દિવસોમાં જો આ વાયદા ઉપર અથવા તો કહી શકાય કે જે પહેલાં જે વાત કરી કે ઉનાળુ વેકેશન સુધીમાં જો અમને હાજર કરવામાં નહીં આવે તો યાદ રાખજો આવનાર દિવસોની અંદર અમે મહા આંદોલન કરવા જઈ રહ્યા છીએ. અને પછી જેટલા પણ ગુજરાતના તમામ જિલ્લા તાલુકાઓ છે, ગામડાઓ છે, ત્યાં જનજાગૃતિ અભિયાન એની સાથે સાથે અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપીશું અને અલગ અલગ રીતે અમે લોકોને સમજાવીશું કે કઈ રીતે તમને મૂર્ખ બનાવવામાં આવે છે. આ જે મૂર્ખ બનાવો યોજના અંતર્ગત જે વર્તમાન જે વાયદા મંત્રી અને વર્તમાન જે ગાજર મંત્રી છે એ ફક્ત ગાજર લગાડવામાં તમને બાળકો, તમારા જે બાળકો છે એનું શિક્ષણ ટલ્લે ચડાવવામાં કઈ રીતે પોતાનું યોજનાઓ બહાર પાડે છે. કારણ કે જેટલી પણ બજેટની અંદર જે યોજનાઓની વાત કરવામાં આવી એ ફક્ત કાગળો ઉપર રહે છે. જે વાસ્તવિક જે ધરાતલ છે એ ધરાતલ ઉપર આમનું કોઈ જ પ્રકારનું પાલન થતું નથી. એ વાસ્તવિકતા અમે ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડીશું. એટલે આગળના દિવસોમાં પછી શિક્ષણ મંત્રી પણ ભોગવવા માટે તૈયાર રહે. કારણ કે અત્યાર સુધી એવું મેં જોયું છે, ઇતિહાસ રહ્યો છે કે ભૂપેન્દ્રસિંહ સાહેબ રજૂઆત કરે, કોઈ પણ જાહેરાત કરે એ જીતુભાઈ વાઘાણી પૂરી કરે. જીતુભાઈ વાઘાણી જે જાહેરાત કરે એ કુબેરભાઈ ડિંડોર પૂરી કરે. તો કુબેરભાઈ ડિંડોરમાં જે જાહેરાત થઈ છે એ હવે પછી અમને એવું લાગી રહ્યું છે કે નવા શિક્ષણ મંત્રી પૂરી કરશે. જો એ ન થવા દેવું હોય તો આ કુબેરભાઈ ડિંડોર એ તાત્કાલિક ધોરણે જે પણ એને જાહેરાત કરી છે પૂર્ણ કરે. કે 2023માં લેવેલી ભરતી અત્યારે જો પૂર્ણ ન કરી શકતા હોય, તમે એની પર નિમણૂક ન આપી શકતા હોય તો શિક્ષણ મંત્રી તરીકે તમારે રાજીનામું આપી દેવું જોઈએ. ચોક્કસથી જ. તો જે રીતે મુદ્દો છે ને, મુદ્દો ખૂબ સેન્સિટિવ છે કારણ કે ઘણા લાંબા સમયથી આખી ઘટનાઓ છે તે ઘટી રહી છે ને જેમ જેમ દિવસો આપણે પસાર થાય તેમ તેમ ગાંધીનગરની અંદર આપણે એમ કહીએ છીએ કે ભાઈ ગાંધીનગર કે ભાઈ ત્યાં બધું જ છે તો ત્યાં આંદોલન કેમ કરવું પડે, ત્યાં કેમ કોઈ સાંભળવાવાળું નથી. હવે ગ્રામ્ય વિસ્તારનો નાનામાં નાનો છેવાડાના ગામનો નાનામાં નાનો માણસ પણ જાણે છે કે ભાઈ આ વિવાદ શેનો ચાલે છે, આંદોલન શેનું ચાલે છે, આ છોકરાઓ કેમ ત્યાં ઢસડાય છે. પછી ખબર પડે કે ભાઈ આ તો શિક્ષકો છે અને ભરતી માટે થઈ
અને એના મુદ્દાઓ એની માંગણીઓને લઈને ત્યાં એ ઢસડાય છે. તો શું એક ગ્રામ્ય વિસ્તારના છેવાડાના ગામના લોકોને ખબર પડે છે તો એ અંદર બેઠેલા મંત્રીઓ, નેતાઓ, અધિકારીઓને નહીં ખબર પડતી હોય? પેલો તડકામાં તપતો એ માણસ એમને ખબર પડે છે તો અહીંયા એસી વાળી કેબિનોમાં બેસેલો ઠંડો માણસ એને નહીં ખબર પડતી હોય? જ્યાં ઢસડવાના છે એને નથી ઢસડતા તમે. ઢસડો ને પેલા બીઝેડ વાળાને સાહેબ, ઢસડો ને પેલા ખ્યાતિકાંડ વાળાને સાહેબ, ઢસડો ને પેલા બુટલેગરોને, ઢસડો ને પેલા પોલીસોને જે મારે છે એને તો નહીં ઢસડે. પણ આ જે ઉમેદવારો છે કે જે સારું શિક્ષણ આપવા માટે થઈને પોતાની માંગણીઓ લઈને ત્યાં ઢસડાય છે, એની ઉપર તમે આવું બળબત્તાવાળું વર્તન કરો છો, એને જેમ ફાવે તેમ બોલો છો, એને મારો છો. આની પહેલા પણ મેં ઘણા આંદોલનો ટેટાટના અને ફોરેસ્ટવાળાને કવર કરેલા છે. એ પોલીસની તાનાશાહી જોઈ છે મેં. તો જ્યારે પોલીસવાળા આંદોલન કરવા બેઠા હતા ત્યારે જો એમને ઢસડાય આવતો ત્યારે એમને એ અહેસાસ ન થાત. જ્યારે પગાર વધારાની જે વાત હતી ને ગાંધીનગરની અંદર પોલીસ જ્યારે આંદોલન કરવા બેઠી ત્યારે ઢસડાયા હોત તો ત્યારે એને અહેસાસ થાત ને કે પેલા વિદ્યાર્થીઓને આપણે ઢસડીએ છીએ એ ખૂબ ખોટું કરીએ છીએ. સાહેબ ત્યારે કોઈ ઢસડવા વાળું નહોતું, કારણ કે એમને આદેશ જ નહોતો ઉપરથી, કારણ કે બધા પોલીસવાળા ત્યાં હતા હાજર. આ બિચારા શું કરે? એમની પાસે કંઈ જવાબ નથી અને આ લોકો પાસે કોઈ એવો વિકલ્પ નથી કે આંદોલન કર્યા સિવાય. અને આંદોલન કરે છે ને ત્યારબાદ જ એ લોકોની માંગણીઓ સ્વીકારાય છે. અત્યાર સુધી જેટલી માંગણીઓ સ્વીકારાય છે કદાચ મને એવું લાગે છે કે આંદોલન થયા પછી જ સ્વીકારે છે. બાકી એમનેમ તો ઘી નથી જ નીકળતું. ઘીનો ડબ્બો ઊંધો કરવો પડે છે, એ તોડવું પડે છે ડબ્બાને ત્યારે નીકળે છે. બાકી તમે એમનેમ ડબ્બો ખોલો ને તો ઘી નથી નીકળવાનું. આ ટેટના આંદોલનને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.